ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં 7 દિવસ પહેલા મારામારીમાં વિશાલ અનંતરાય ચૌહાણ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો। જોકે અગાઉ 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા, ત્યારે મારામારીનો ગુનો હત્યામાં ફેરવાયો હતો, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરીને ગોવિંદ ઉર્ફે દિનેશભાઈ બાબુભાઈ ડાભી નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો। નાનો ગુનો નથી, નાનો ગુનો નથી। 382 હે 382 છે, તમને ખબર છે? કઢાવી નાખો ને કે અમારો ભાઈ હું પ્રવાસ ભાઈ એક પેલા આરોપી